નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતી લેખન વિકાસમાં નિબંધ 14 મારું પ્રિય ઝાડ। ચાલો વિદ્યાર્થી મિત્રો, મુદ્દા આપેલા છે એના ઉપરથી આપણે 15 વાક્ય બનાવવાના છે। જો મુદ્દા વાંચી જાઓ અને આપણે નિબંધ લખવાનું ચાલુ કરીશું। ચાલો, પહેલો ફકરો। આપણી આસપાસ ઘણા વૃક્ષો જોવા મળે છે, તે બધામાં લીમડો મારું પ્રિય વૃક્ષ છે। પછી લખો, લીમડો સરળતાથી ઉછેરી શકાય છે। લીમડો રોપ્યા પછી તે 5-7 વર્ષમાં ઘટાદાર વૃક્ષ બની જાય છે। તેને ઉધઈ લાગતી નથી। તેને ઉછેરવા માટે વારંવાર પાણી કે ખાતર આપવું પડતું નથી। પછીનો ફકરો લખો, લીમડો આપણને ઘણો ઉપયોગી છે। લીમડાની ઘટાદાર છાયામાં બેસવાથી આપણને ઠંડક મળે છે। તે વટે માર્ગો અને પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન છે। લીમડાનું દાંતણ દાંત અને શરીરની તંદુરસ્તી માટે ઉત્તમ છે। લીમડાના લીલા પાન પાણીમાં ઉકાળી તે પાણી વડે સ્નાન કરવાથી ચામડીના રોગો થતા નથી। ઘરમાં લીમડાના પાનનો ધુમાડો કરવાથી મચ્છરો ભાગી જાય છે। લીમડાના ફળને લીંબોળી કહે છે। તેનું તેલ સાબુ બનાવવા માટે વપરાય છે। ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો કડવો રસ પીવાનો મહિમા છે। આ રસ પીવાથી તાવ આવતો નથી તથા વર્ષભર તંદુરસ્તી જળવાઈ રહે છે। ચાલો, પછીનું છે, લીમડાના જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે। લીમડાના પાન વાતાવરણને શુદ્ધ રાખે છે। લીમડાના મૂળ જમીનનું ધોવાણ થતું અટકાવે છે। લીમડાનું લાકડું ઘર બાંધવામાં અને બળતણમાં વપરાય છે। છેલ્લો ફકરો લખો, માતાની જેમ લીમડો આપણને ઘણો ઉપકારી હોવાથી જ એવી કહેવત પડી છે કે માતાની માયા અને લીમડાની છાયા। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।